નમસ્કાર, શિવ એન્ટરપ્રાઇઝ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે જોશું પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં ફોર્મ ભરવા માટે શું શું ડોક્યુમેન્ટ જોશે, કોણ ફોર્મ ભરી શકશે અને જે ઓનલાઈન ફોર્મ ભરી છે તેમની સાથે ઓફલાઈન ફોર્મ જે એકરારનામું હોય છે તે પણ આપણે એડ કરવાનું હોય છે। એકરારનામામાં શું શું બાબત આવે છે તે આપણે બધી જ માહિતી આપણે એક જ વિડીયોમાં મેળવીશું। આપ પહેલા જોઈ લઈએ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનું એકરારનામું। એકરારનામું છે એમાં કઈ બાબતનો સમાવેશ થાય છે, હું પછી જે ખાલી જગ્યા છે તેમાં આપણે જે ખેડૂત હોય છે જેનું ફોર્મ ભરી છે તેનું આપણે નામ એડ કરવાનું થશે। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં લાભ લેવા માટે આ સાથે અરજી કરું છું અને એ માટે આપવામાં આવેલ તમામ વિગતો સાચી છે। હું અથવા મારા ખેડૂત કુટુંબમાં સમાવિષ્ટ કોઈ પણ વ્યક્તિએ અરજીમાં દર્શાવ્યા સિવાય અન્ય કોઈ પણ સ્તરે અન્ય વધુ જમીન ધારણ કરેલ નથી। મારો અથવા મારા ખેડૂત કુટુંબમાં સમાવિષ્ટ કોઈ પણ વ્યક્તિનો આ યોજનાની ગેરપાત્રતાની યાદી। પેલું છે વર્તમાન અને ભૂતપૂર્વ તમામ બંધારણીય હોદ્દા ધરાવતી વ્યક્તિ। બીજું છે વર્તમાન અને ભૂતપૂર્વ મંત્રીશ્રી, રાજ્ય કક્ષાના મંત્રીશ્રી, વર્તમાન અને ભૂતપૂર્વ લોકસભા, રાજ્યસભા, વિધાનસભાના સભ્યશ્રી, વર્તમાન અને ભૂતપૂર્વ મહાનગરપાલિકાના મેયરશ્રી અને વર્તમાન અને ભૂતપૂર્વ જિલ્લા પંચાયત અધ્યક્ષશ્રી। ત્રીજું સેવારત અને નિવૃત્ત તમામ કેન્દ્ર અને રાજ્ય સરકારના મંત્રાલય, કચેરીઓ, વિભાગો અને તેની ક્ષેત્રીય કચેરીઓ, કેન્દ્ર અને રાજ્ય સરકારના હસ્તકના તમામ જાહેર સાહસોના કેન્દ્ર અને રાજ્ય સરકાર હસ્તકના તમામ સ્વાયત્ત અને સ્વલગ્ન સંસ્થાઓના તેમજ સ્થાનિક સંસ્થાઓના નિયમિત મલ્ટીટાસ્કિંગ સ્ટાફ વર્ગ 4 ગ્રુપ ડી સિવાયના તમામ અધિકારી કર્મચારી। ચોથા નંબરમાં યુક્ત 3 પૈકીના તમામ વય નિવૃત્ત પેન્શન ધારકો કે જેઓ પ્રતિ માસ 10,000 કે તેથી વધુ પેન્શન મેળવતા હોય, મલ્ટીટાસ્કિંગ સ્ટાફ વર્ગ 4 ગ્રુપ ડી સિવાયના। 5 નંબરમાં છેલ્લા આકારણી વર્ષમાં ઇન્કમ ટેક્સ ચૂકવેલ કરદાતા। 6 નંબર વ્યવસાયિકો જેવા કે ડોક્ટર, એન્જિનિયર, વકીલ, ચાર્ટર્ડ એકાઉન્ટ અને આર્કિટેક્ટ કે જેઓ વ્યવસાયિક સંસ્થાઓ સાથે નોંધણી ધરાવતા હોય અને પ્રેક્ટિસ સ્વરૂપે વ્યવસાય ધરાવતા હોય। પૈકી કોઈમાં મારો સમાવેશ થતો નથી। અમોય અથવા અમારા ખેડૂત કુટુંબમાં સમાવિષ્ટ કોઈ પણ વ્યક્તિ આ યોજનામાં લાભ લેવા માટે અંગે અન્ય કોઈ સ્થળે અરજી કરેલ નથી। અરજી માટે આપવામાં આવેલ વિગતો અને ગેરપાત્રતાની યાદીમાં સમાવિષ્ટ ન થતા હોવા અંગેની એકરારનામામાં કોઈ પણ વિગતો ખોટી જણાવેલ અથવા અમોને ખોટી રીતે લાભ લીધા હોવાનો માલુમ પડશે તો સરકારશ્રી તરફથી મેળવેલ લાભની વસૂલાત અને અન્ય કાયદાકીય કાર્યવાહી સહિતની કોઈ પણ કાર્યવાહી માટે હું જવાબદાર રહીશ। એ અંગેની બાંયધરી આપું છું। આ ઉપરાંત હું સહમત થાઉં છું કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના અમલીકરણ અને સાથે જોડાયેલા કેન્દ્ર અને રાજ્ય સરકારના વિભાગો એકરારનામા સાથે આપેલ આધાર નંબર અને અન્ય વિગતો સંલગ્ન સંસ્થાઓની યોજનાની પ્રવર્તમાન માર્ગદર્શિકા મુજબના લાભાર્થી તરીકેની પાત્રતા નક્કી કરવા માટે ઉપયોગી કરી શકાશે। આથી હું સ્વીકારું છું કે મારા જ્ઞાન મુજબ મારા દ્વારા પ્રદાન કરવામાં આવેલી વિગતો સાચી છે। જો મને વધારે રકમ મળે તો હું મારા ખાતામાં ચૂકેલ વધારે રકમ પરત કરીશ। હું મારી આધાર વિગતોનો ઉપયોગ કરવાની સ્વેચ્છાએ સંમતિ પ્રદાન કરું છું કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના પૈસાની ચૂકવણી માટે બેંક ખાતામાં કરી શકે છે જે આધાર કાર્ડ સાથે જોડાયેલ છે। હવે જે ખેડૂત હોય છે તેમને સિગ્નેચર કરવાની થશે। જે ખેડૂત હોય છે એમનું આપણે અહીંયા નામ એન્ટર કરવાનું થશે। હવે આપણે જોઈ લઈએ પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં ફોર્મ ભરવા માટે શું શું ડોક્યુમેન્ટ જોશે। તો પહેલું જોશે કે અરજદારનું આધાર કાર્ડ જોશે, બીજું જોશે જે પત્ની હોય છે તેમનું આધાર કાર્ડ જોશે, બીજું બેંકની પાસબુક જોશે, ચોથું 7, 12, 8 ના દાખલા જોશે, 5મું 6 નંબર જોશે, 7મું રેશન કાર્ડ જોશે, 8મું પિતાનો મરણનો દાખલો જોશે અને પિતાનું આધાર કાર્ડ જોશે। અને આ જે ફોર્મ ભરવાનું છે અત્યારે
2019 પછી જેમના પિતા એક્સપાયર થઈ ગયેલા છે એ લોકો જ ફોર્મ ભરી શકે છે.